નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કચ્છ યોગ સંઘ સંચાલિત શ્રી બીબીએમ હાઈસ્કૂલના હોમ લર્નિંગમાં આપ સર્વેનું સ્વાગત છે. હું પ્રફુલ પાનસુરિયા આજે આપ સૌને ધોરણ 11 ઇંગ્લિશ મેઇન ટેક્સ્ટબુકના યુનિટ 2ના રીડ 1ની વાત કરીશ. રીડ 1નું ટાઇટલ છે ઓટોફેબ ટેકનોલોજી. જેવી રીતે આપ સર્વે આપની સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો અહીંયા તમે જે ટાઇટલ છે એ યુનિટ 2નું રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. મિત્રો, ઓટોફેબ ટેકનોલોજી શું છે અને ઓટોફેબનો અર્થ શું થાય એના વિશે આજે આપણે આ રીડમાં વિસ્તૃતમાં સમજીશું. તો સૌથી પહેલાં તો વાત કરીએ આપણે ઓટોફેબ. તો ઓટોફેબ એ એવી ટેકનોલોજી છે જેને આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશન પણ કહીએ છીએ. હવે આ જે ઓટોફેબ શબ્દ છે એ બે શબ્દનો બનેલો છે, ઓટોમેટેડ અને ફેબ્રિકેશન. એટલે ઓટોમેટેડનો જે ઓટો આગળનો ભાગ છે અને ફેબ્રિકેશનનો ફેબ ભાગ છે, એવી રીતે ઓટોમેટેડ ફેબ્રિકેશન બંને શબ્દને જોડીને ઓટોફેબ એવો શબ્દ બનાવવામાં આવ્યો છે. હવે ઓટોમેટેડનો અર્થ શું થાય? તો ઓટોમેટેડનો અર્થ થાય છે કોમ્પ્યુટર ગાઈડેડ, એટલે કે કોમ્પ્યુટર દ્વારા સંચાલિત. અને ફેબ્રિકેશનનો અર્થ થાય છે બનાવવું અથવા તો સર્જના કરવી, એટલે કે કોમ્પ્યુટર સંચાલિત અથવા તો કોમ્પ્યુટર દ્વારા સંચાલિત કોઈ પણ વસ્તુનું સર્જન કરવું. એવી અહીંયા ઓટોફેબ ટેકનોલોજીની આપણે માહિતી મેળવીએ. હવે ઓટોફેબ ટેકનોલોજીની આપણે થોડીક પ્રારંભિક માહિતી મેળવીએ તો આપણને ખબર છે કે આપણે બજારમાં અલગ અલગ વસ્તુઓ આપણે ખરીદતા હોઈએ છીએ, પણ આપણે ક્યારેક એની ડિઝાઇન, એની સાઇઝ, એની શેપ, એના અલગ અલગ પાસાઓ, આંતરિક અને બાહ્ય પાસાઓથી આપણે સંતુષ્ટ હોતા નથી. તો માનવ સ્વભાવ મુજબ આપણી પાસેની વસ્તુઓથી આપણે સંતુષ્ટ હોતા નથી. આ કરતાં આવું હોત તો કેવું સારું, એવું સતત આપણા મનમાં ચાલ્યા કરે છે. તો આવી જ એક સંતુષ્ટિ માટે આપણે જેવી ઈચ્છીએ તેવી વસ્તુનું સર્જન કરી શકીએ. ઓટોફેબ ટેકનોલોજીથી આપણે સમુચિત એટલે કે ઓટોફેબ શબ્દને સમજીએ તો ઓટોમેટેડ ફેબ્રિકેશન મતલબ કમ્પ્યુટર પર વસ્તુઓનું સર્જન કરવું. આ પ્રક્રિયામાં ભંગારની ચીજવસ્તુઓમાંથી ત્રિપારિમાણિક વસ્તુઓનું સર્જન કરી શકાય છે. આ ઉદ્યોગમાં સામાન્ય કોમ્પ્યુટરમાં તૈયાર કરેલી ડિઝાઇન મુજબ પોલિમર્સ એટલે કે પ્લાસ્ટિક, પાવડર વગેરે અને અન્ય કાચા માલને ઘન સ્વરૂપ આપી ઇચ્છિત ચીજવસ્તુનું આપણે સર્જન કરી શકીએ છીએ. આ પ્રક્રિયાથી ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતને પૂરી કરી શકાય છે. ડિઝાઇન ગ્રાહક પોતે તૈયાર કરેલ હોવાથી ગ્રાહક આપમેળે જ સહ ઉત્પાદક એટલે કે કો કન્સ્ટ્રક્ટર બની જાય છે. તેથી ઉત્પાદનની જવાબદારી, અન્ય જોખમો અને પેટન્ટના અધિકારો પણ તે સમાનપણે ભાગીદાર રહે છે. અને આ ટેકનોલોજી, ઓટોફેબ ટેકનોલોજીના આપણને ઘણા બધા ફાયદાઓ પણ છે, જેની વાત આપણે આગળ કરીશું. તો મિત્રો, ઓટોફેબ ટેકનોલોજીની આપણે પ્રારંભિક માહિતી મેળવ્યા બાદ હવે આપણે એના પહેલા પેરેગ્રાફથી શરૂ કરીશું. Imagine yourself in a car showroom. You are not happy with any model of the cars in the showroom. માનો કે અથવા તો ધારો કે તમે કારના શોરૂમમાં છો અને શોરૂમમાં કારના કોઈ પણ મોડલથી તમે ખુશ નથી અથવા તો કારનું કોઈ પણ મોડલ તમને પસંદ નથી. Now you work on a computer and create your dream car on the screen. હવે કોઈ પણ કારના મોડલથી તમે સંતુષ્ટ નથી. હવે તમે કોમ્પ્યુટર પર કામ કરો છો અને તેના સ્ક્રીન પર તમારા સ્વપ્નની એટલે કે તમારી ડ્રીમ કાર તમે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર બનાવો છો. અને જાણે મેજિક next week you get delivery a car fabricated exactly like your design. Such magic is possible through a process known as automated fabrication અથવા તો ઓટોફેબ ટેકનોલોજી. અને જાદુ થઈ જાય છે કે
તમે જે ડિઝાઇન કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર તમારી ડ્રીમ કારની તૈયાર કરેલી છે એ જ ડ્રીમ કારની ડિઝાઇન પ્રમાણે પછીના અઠવાડિયે તમારી જ ડિઝાઇન મુજબ તૈયાર કરેલી કારની ડિલિવરી તમને મળે છે. અરે આ તો ખરેખર મિરેકલ કહેવાય, મેજિક કહેવાય. આ જાદુ શક્ય છે ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વચાલિત રચના નામે જાણીતી પ્રક્રિયાથી. તો મિત્રો, આ જે વાત આપણને અશક્ય લાગે પણ ખરેખર આ વાત શક્ય છે, અને આ વાત ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે ઓટોફેબ ટેકનોલોજી દ્વારા શક્ય બને છે. આગળ વાત કરીએ આપણે સેકન્ડ પેરેગ્રાફની. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ is a set of technologies that automated the process for building three-dimensional solid object from raw material. તો મિત્રો, જે અહીંયા સેકન્ડ પેરેગ્રાફની અંદર જે શરૂઆતનું વાક્ય છે એ વાક્ય ઓટોફેબ ટેકનોલોજીની ડેફિનેશન છે. તો માની લો કે પ્રશ્ન એવો પૂછાય કે વોટ ઇઝ ઓટોફેબ ટેકનોલોજી, તો તમે અહીંયા એ પ્રશ્નના જવાબમાં લખી શકો કે ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ સેટ ઓફ ટેકનોલોજીસ that automated the process for building three-dimensional solid object from raw material. એટલે આવી રીતે તમને પેરેગ્રાફ આવેલો હોય અને નીચે પ્રશ્નો પૂછવામાં આવેલા હોય અને તમને ઓટોફેબ શું છે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો તમે આ જે શરૂઆતની લાઈન છે, શરૂઆતનું જે સેન્ટેન્સ છે એને તમે ઇઝીલી એની ડેફિનેશન તરીકે લખી શકો છો. હવે આ ડેફિનેશનનો અર્થ તો જોઈએ તો ઓટોમેટેડ ફેબ્રિકેશન કે ઓટોફેબ એ તકનિકીનો એક એવો સેટ છે કે જે કાચા માલમાંથી ત્રિપારિમાણિક એટલે કે 3 ડાયમેન્શનલ, જેને આપણે 3D કહીએ છીએ, એ ત્રિપારિમાણિક ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. This industry uses solidification of polymers, powders and other raw materials guided by designs drawn on ordinary computer. આ ઉદ્યોગ સામાન્ય કોમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇનથી માર્ગદર્શન પામી પોલિમર્સ, જેને આપણે ગુજરાતીમાં કૃત્રિમ રેસા કહીએ છીએ, પાવડર તેમજ અન્ય કાચા અથવા તો એવા પદાર્થ જે ખરેખર નકામા છે, રો મટીરિયલ છે અથવા તો યુઝલેસ છે, એવા કાચા અથવા તો નકામા પદાર્થોના ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. હવે આ ઉદ્યોગ દ્વારા અથવા તો આ ટેકનોલોજી દ્વારા મનુષ્યો માટે પદાર્થના ગુણધર્મોનો કુશળતાપૂર્વક વિનિયોગ કરવાનું કૌવત મેળવવાનું શક્ય બનશે. Autofab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customer. ઓટોફેબ દ્વારા હવે ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને પણ સંતોષવા ઉત્પાદકો માટે તકો ઊભી કરી રહ્યું છે. Inviting the customer into the design, development and production process will lead to unexpected new products. ગ્રાહકોને ડિઝાઇન તૈયાર કરવા, એ ડિઝાઇનને વિકસાવવા અને આખી ઉત્પાદન પ્રક્રિયામાં આમંત્રિત કરવા અથવા તો ગ્રાહકને સમગ્ર મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં આમંત્રિત કરી અથવા તો એના સહયોગ દ્વારા અને અનપેક્ષિત નવા ઉત્પાદનની તરફ દોરી જશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો-કન્સ્ટ્રક્ટર. ઓટોફેબમાં ગ્રાહક એ સર્જક છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત જ્યારે આ પ્રકારનો પ્રશ્ન પૂછાય, ઇન ઓટોફેબ ટેકનોલોજી વોટ ઇઝ ધ રોલ ઓફ ધ કસ્ટમર, તો તમે અહીંયા જે હું અંડરલાઇન કરું છું એ જે સેન્ટેન્સ છે એ એનો જવાબ છે. ઇન ઓટોફેબ ટેકનોલોજી વોટ ઇઝ ધ રોલ ઓફ કસ્ટમર, તો એના જવાબમાં તમે લખી શકો ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. અથવા તમે આ પ્રશ્નના જવાબમાં આ રીતે પણ લખી શકો ઇન ઓટોફેબ ટેકનોલોજી ધ રોલ ઓફ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર, જેનો અર્થ થાય છે સહ ઉત્પાદન કરતા.
Now, product liability, other risk, and patent rights may be shared with the customers. તો આવી રીતે ગ્રાહક સહસર્જક હોવાથી હવે ઉત્પાદનની જે જવાબદારી છે અને અન્ય ભયસ્થાનો અને ઇજારાના હકોની પણ ગ્રાહક સાથે સહભાગીદારીતા કરી શકાશે. Automated fabrication will have a dramatic impact on society. ઓટોમેટેડ ફેબ્રિકેશનની સમાજ પર જોરદાર પ્રભાવ પાડી શકશે. એટલે કે આપણા સમાજ ઉપર ઓટોમેટેડ ફેબ્રિકેશન ખૂબ જ જોરદાર પ્રભાવ પાડી શકે તેવી ક્ષમતા ધરાવે છે. તો મિત્રો, આપણે જે ફર્સ્ટ અને સેકન્ડ પેરેગ્રાફની અંદર ઓટોમેટેડ ફેબ્રિકેશનની જે સામાન્ય માહિતી મેળવી, એ માહિતીને આધારે ટેકનોલોજી શું છે, એ કઈ રીતે કાર્ય કરે છે અને ઓટોફેબ ટેકનોલોજીથી એક સામાન્ય ગ્રાહકને શું ફાયદા થાય છે એની વાત આપણને અહીંયા સમજવા મળી. તો ઓટોમેટેડ ફેબ્રિકેશનના જે લાભ છે, જે એડવાન્ટેજીસ છે, એ એડવાન્ટેજીસની આગળ તમે 4 જે પોઈન્ટ્સ આપેલા છે એ પોઈન્ટ્સમાં એની વાત કરેલી છે. તો ઓટોફેબ ટેકનોલોજી કઈ રીતે કામ કરે અને ગ્રાહકનો એની અંદર શું રોલ હોય છે એ સમજ્યા બાદ ઓટોફેબ ટેકનોલોજી દ્વારા સામાન્ય માણસને અથવા તો એક સામાન્ય ગ્રાહકને શું ફાયદાઓ થાય છે, સમાજને શું ફાયદાઓ થાય છે, સામાન્ય મજૂરોને શું ફાયદાઓ થાય છે, એ ફાયદાઓની અથવા તો એ લાભની આપણે આગળ વાત કરીશું. તમે જોઈ શકો છો તો ઓટોફેબ ટેકનોલોજી દ્વારા જે ફાયદાઓ થાય છે એમાં પહેલો ફાયદો છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, ત્યાર પછી બીજો ફાયદો છે મોર રિસાયકલિંગ, ત્યાર પછી ત્રીજો ફાયદો છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર અને ચોથો ફાયદો છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. તો આ જે 4 ફાયદાઓ છે એ ઓટોફેબ ટેકનોલોજીના ફાયદાઓ છે. એ ફાયદાઓની આપણે આગળ વાત કરીશું. એમાં સૌથી પહેલાં જે ફર્સ્ટ બેનિફિટ છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, એના વિશે હવે આગળ આપણે વાત કરીશું. બેટર પ્રોડક્ટ ક્વોલિટીનો અર્થ થાય છે ઉત્પાદિત વસ્તુની ચડિયાતી ગુણવત્તા. The automated methods of inspection and assembly will improve the quality and durability of products. એટલે કે ઝીણવટભરી તપાસ અને યંત્રના ભાગોના સુવ્યવસ્થિત આયોજનની અથવા તો સંયોજનની સ્વયં સંચાલિત પદ્ધતિઓ ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને ટકાઉપણું સુધારશે. અહીંયા તમે જોઈ શકો છો તો જે શબ્દ છે ક્વોલિટી એટલે ગુણવત્તા અને ડ્યુરેબિલિટી એટલે ટકાઉ. કોઈપણ વસ્તુ આપણે બજારમાંથી ખરીદીએ, એ વસ્તુની જો ક્વોલિટી સારી હશે, એ વસ્તુ જો સારી ક્વોલિટીની હશે તો જ એ વસ્તુ ડ્યુરેબલ એટલે કે ટકાઉ રહેશે. એટલે કે સામાન્ય આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, એ વસ્તુ સારી ક્વોલિટીની હશે તો એ લાંબા સમય સુધી, ઘણા બધા વર્ષો સુધી ટકશે. એટલે કે એને ડ્યુરેબિલિટી કહેવામાં આવે છે. પણ જો એ વસ્તુની ક્વોલિટી ખરાબ હશે તો એની જે ટકાઉ ક્ષમતા છે એ લાંબા ગાળાની હશે નહીં. તો આપણે અહીંયા જે પહેલો ફાયદો છે એ વસ્તુની ક્વોલિટી અને ડ્યુરેબિલિટી એ એનો ફાયદો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ એક્સેટ્રા will last much longer than earlier models. Therefore, there will be decline in need for replacement. એક ઓટોમેટેડ ફેબ્રિકેશનને કારણે એ અસર થશે કે અગાઉના મોડલ્સ, કે જે મોડલ્સ કારના મોડલ્સ હોય કે કોઈ ટેલિવિઝનના મોડલ્સ હોય કે રેફ્રિજરેટરના મોડલ્સ હોય, જે અગાઉના મોડલ્સ છે એ સારી ક્વોલિટીના ન હોવાને કારણે એ લાંબો સમય સુધી ટકી શકતા નહોતા, લાંબો સમય સુધી એની ડ્યુરેબિલિટી નહોતી. હવે ઓટોમેટેડ ફેબ્રિકેશનને કારણે કોઈપણ કાર, ટેલિવિઝન કે રેફ્રિજરેટરના મોડલ હશે એ હવે લાંબો સમય સુધી ચાલશે. એટલે કે વારંવાર એને બદલાવાની
જરૂર રહેશે નહીં. મિત્રો અહીંયા એક ઉદાહરણ જોઈએ તો માની લો કે આપણે ટીવી લઈએ છીએ. હવે ટીવી આપણને ખબર છે કે 5,000 અથવા તો 10,000થી લઈને 5 લાખ સુધીની કે 8 લાખ સુધીની કિંમતનું પણ મળે છે. માની લો કે આપણે સસ્તું ટીવી લઈએ કે જેની ક્વોલિટી સાવ નબળી છે, તો એ ટીવી માંડ થોડા વર્ષો ચાલશે, 2-5 વર્ષ ચાલશે, અને પછી આપણે એ ટીવી બગડી જાય, એની ક્વોલિટી ખરાબ હોવાને કારણે એ ટીવીને આપણે જૂનું ટીવી આપણે એક્સચેન્જમાં દઈએ, અથવા તો સાવ બગડી ગયું હોય તો એને આપણે કાઢી નાખીએ અને એના બદલે રિપ્લેસમેન્ટમાં નવું ટીવી લઈએ. પણ જો ઓટોમેટેડ ફેબ્રિકેશન દ્વારા કોઈ પણ વસ્તુ અથવા તો ટીવી હશે તો એ ટીવી લાંબો સમય સુધી ટકશે, એટલે કે વારંવાર એને બદલાવાની અથવા તો રિપ્લેસ કરવાની જરૂર રહેશે નહીં. તો છેલ્લું જે વાક્ય છે, ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ, એટલે કે તેથી ચીજ વસ્તુઓનો બદલો કરવાની જરૂરિયાત ઘટી જશે, જેનાથી નાણાકીય વ્યય છે અથવા તો નાણાકીય જે ભારણ છે ગ્રાહકો ઉપર પડે છે એ ખૂબ જ ઓછું પડશે. ત્યાર પછી બીજો પોઈન્ટ છે મોર રિસાયકલિંગ. મોર રિસાયકલિંગ એટલે કે વપરાયેલી કે ફેંકી દેવાયેલી ચીજવસ્તુમાંથી નવી ચીજવસ્તુઓ બનાવવાનું એને રિસાયકલિંગ કહેવામાં આવે છે. તો એ પોઈન્ટને આપણે સમજીએ તો ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર or throwing away an old toaster, the customers will return their old and get back new models fabricated from that old stuff. હવે આ ઓટોફેબ ટેકનોલોજીની અંદર રિસાયકલિંગ પ્રોસેસ કઈ રીતે કામ કરે છે એની વાત કરીએ તો અદ્યતન મોડલની કાર ખરીદવી કે જૂનું ટોસ્ટર, આપણે જે ઘરમાં ટોસ્ટર વાપરીએ છીએ એ ટોસ્ટર ફેંકી દેવાને બદલે ગ્રાહકો તેમના જૂના મોડલ્સ પરત આપશે અને તેમના જ જૂના માલ સામાનમાંથી અથવા તો પરત આપેલા જૂના મોડલ્સમાંથી તૈયાર કરાયેલા નવા મોડલ્સ મેળવશે. એટલે કે આપણા ઘરમાં કોઈ પણ એવી વસ્તુ પડી હોય કે જે જૂની થઈ ગઈ છે અથવા તો બરાબર ચાલતી નથી અથવા તો બગડી ગઈ છે, એવી કોઈ પણ વસ્તુ આ ઓટોમેટેડ ફેબ્રિકેશનના રિસાયકલિંગ પ્રોસેસની અંદર આપણે એ જૂની અથવા તો બગડી ગયેલી વસ્તુઓને આપણે આપી શકીશું અને એના બદલામાં એ વસ્તુ રિસાયકલ થઈને આપણે નવી વસ્તુ મેળવી શકીશું. તો એવો એનો અર્થ થાય છે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. ફેંકી દેવાયેલી કે બિનઉપયોગી માલ સામાનનું પુનર્નવીનીકરણ અથવા તો રિસાયકલિંગ થશે અને એ રિસાયકલિંગ થવાથી આપણને તો નાણાકીય ફાયદો થશે, ફાઇનાન્શિયલ આપણને બેનિફિટ થશે, સાથે સાથે આ એક પ્રકારનું જે સ્ટેપ છે રિસાયકલિંગની જે પ્રોસેસ છે એ પર્યાવરણને પણ ખૂબ જ ફાયદાકારક થશે. એટલે પર્યાવરણ માટે પણ આ એક મોટું કમ્પેન્સેશનનો જે અર્થ છે, અહીંયા તમે કમ્પેન્સેશન તમે શબ્દ જોશો તો કમ્પેન્સેશનનો અર્થ થાય છે વળતર. તો આ રિસાયકલિંગ પ્રોસેસથી પર્યાવરણને પણ એક મોટું વળતર મળે છે. એન્વાયરમેન્ટનો અર્થ થાય છે પર્યાવરણ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓટોફેબ ટેકનોલોજીની અંદર એની શરૂઆતના પ્રારંભિક ભાગમાં આપણે ઓટોફેબ ટેકનોલોજીના ફાયદાઓના જે 4 ફાયદાઓ છે એમાંથી આપણે પહેલા અને બીજા પોઈન્ટની ચર્ચા કરી. ત્યારબાદ જે ત્રીજો અને ચોથો પોઈન્ટ છે, જે ત્રીજો અને ચોથા ફાયદાઓ છે એની વાત આપણે પાર્ટ 2ની અંદર કરીશું. તો ઓટોફેબ ટેકનોલોજીના પાર્ટ 1માં આજ માટે આટલું પૂરતું છે. બાકીના જે ભાગની વાત છે એની વાત આપણે ઓટોફેબ ટેકનોલોજીના પાર્ટ 2ની અંદર કરીશું. નમસ્કાર.